ચેપ્ટર નંબર 14 ચેપ્ટરનું નામ છે બાયોમોલિક્યુલ્સ, જેનો આજનો આપણો ટોપિક છે પોલીસેકેરાઇડ્સ. ઓકે, તો પહેલા પોલીસેકેરાઇડ્સ વર્ડનો મિનિંગ સમજીએ. તો પોલીનો મતલબ થાય મેની અને સેકેરાઇડનો મતલબ કે સુગર કે સેકેરાઇડ યુનિટ. તો એનો મતલબ એવો થયો કે એવા કાર્બોહાઈડ્રેટ જે કાર્બોહાઈડ્રેટમાં ઘણા બધા સેકેરાઇડના યુનિટ કે ઘણા બધા સુગરના યુનિટ કમ્બાઈન થયેલા હોય, ઘણા બધા મોનોસેકેરાઇડ કમ્બાઈન થયેલા હોય, સુગરના યુનિટ હોય, જેને આપણે મોનોસેકેરાઇડ પણ કહીએ. તો મતલબ કે એવા કાર્બોહાઈડ્રેટ કે જેમાં ઘણા બધા મોનોસેકેરાઇડ કમ્બાઈન થયેલા હોય એને પોલીસેકેરાઇડ કહેવાય. તો કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન કર્યું હતું આપણે. એમાં જોયું હતું કે કાર્બોહાઈડ્રેટ મોનોસેકેરાઇડમાં ડિવાઈડ થયેલા છે, ઓલિગોસેકેરાઇડમાં ડિવાઈડ થયેલા છે અને પોલીસેકેરાઇડમાં ડિવાઈડ થયેલા છે. તો એમાં એક ક્લાસ હતો પોલીસેકેરાઇડ, મતલબ કે ઘણા બધા મોનોસેકેરાઇડ કમ્બાઈન થાય અને પોલીસેકેરાઇડ બનાવે. ઓકે, એ જે મોનોસેકેરાઇડ કમ્બાઈન થાય છે એ બધાની વચ્ચે જે લિંકેજ હોય એનું નામ છે ગ્લાયકોસિડિક લિંકેજ. એનો મતલબ કે મોનોસેકેરાઇડ બધા ભેગા થાય, તો મોનોસેકેરાઇડ જો ભેગા થાય તો એમની વચ્ચે કંઈક તો લિંકેજ હોવી જોઈએ, કંઈક તો બોન્ડ હોવો જોઈએ. તો એ લિંકેજનું નામ છે ગ્લાયકોસિડિક લિંકેજ. ઓકે, તો મોસ્ટલી આ જે પોલીસેકેરાઇડ છે એ નેચરમાં વધારે જોવા મળે છે, નેચરલ ફોર્મમાં વધારે જોવા મળે છે. એક્ઝામ્પલ ખબર જ છે, સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, એ બધા. ઓકે, બીજો એમનો મેઇન રોલ છે, દે એક્ટ એઝ અ ફૂડ સ્ટોરેજ ઓર સ્ટ્રક્ચરલ મટીરિયલ. બીજું એમનું કામ છે ફૂડ સ્ટોરેજ, મતલબ સ્ટાર્ચ જુઓ તો પ્લાન્ટમાં ફૂડ સ્ટોરેજનું કામ કરે છે, ગ્લાયકોજન જુઓ તો એનિમલમાં ફૂડ સ્ટોરેજનું કામ કરે છે. તો મોસ્ટલી એમનો રોલ છે કાં તો ફૂડ સ્ટોરેજ કાં તો સ્ટ્રક્ચરલ મટીરિયલની જેમ કામ કરે છે. સ્ટ્રક્ચરલ મટીરિયલ મતલબ પ્લાન્ટ સેલ વોલ જુઓ તેમાં સેલ્યુલોઝ પ્રેઝન્ટ છે તો સ્ટ્રક્ચરલ મટીરિયલ થયું. તો ઘણા બધા સ્ટ્રક્ચરલ મટીરિયલમાં પણ પોલીસેકેરાઇડ યુઝ થાય છે. હવે આજે આપણે 1 by 1 આ પોલીસેકેરાઇડ ડિટેલમાં ભણવાના છે. તો મોસ્ટલી 3 પોલીસેકેરાઇડ ભણવાના છે, સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન. તો પહેલો પોલીસેકેરાઇડ આપણે ભણવા જઈ રહ્યા છે એ છે સ્ટાર્ચ. તો ફર્સ્ટ પોલીસેકેરાઇડ સ્ટાર્ચ. ઓકે, હવે સ્ટાર્ચ જે છે એ મેઇન સ્ટોરેજ પોલીસેકેરાઇડ છે પ્લાન્ટની અંદર. મેઇન સ્ટોરેજ પોલીસેકેરાઇડ ઇન પ્લાન્ટ્સ. તો પ્લાન્ટ્સની અંદર જે મોસ્ટલી સ્ટોરેજનું કામ કરે છે એ છે સ્ટાર્ચ. તો પ્લાન્ટમાં જોવા મળે છે. ઓકે, બીજો એનું મેઇન કામ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયટરી સોર્સ ફોર હ્યુમન બિંગ છે. મતલબ ડાયટરી સોર્સ છે. ડાયટરી સોર્સ કોના માટે? તો આપણા બધા માટે. ડાયટરી સોર્સ ઓફ હ્યુમન બિંગ. ઓકે, પછી સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ વધારે શેમાં જોવા મળે છે? સ્ટાર્ચ ક્યાં ક્યાં જોવા મળે છે? તો સ્ટાર્ચ જોવા મળે છે વધારે સિરિયલ્સમાં, એટલે કે ગ્રેન્સની અંદર, એ બધામાં વધારે જોવા મળે છે. પછી જે રૂટ્સ હોય છે પ્લાન્ટના એમાં સ્ટાર્ચનું અમાઉન્ટ વધારે હોય છે. ટ્યુબર્સ છે એમાં પ્લાન્ટ વધારે જોવા મળે છે. અને ઘણા બધા વેજીટેબલમાં પણ ઘણા બધા વેજીટેબલ છે એમાં પણ સ્ટાર્ચ વધારે જોવા મળે છે. ઓકે, તો આ થઈ સ્ટાર્ચની બેઝિક વાત કે સ્ટાર્ચ શું છે, સ્ટાર્ચ ક્યાં પ્રેઝન્ટ છે, હ્યુમન માટે એનું શું ઇમ્પોર્ટન્સ છે, એ બધી વાત. હવે સ્ટાર્ચનું સ્ટ્રક્ચરલ ઇમ્પોર્ટન્સ જોઈએ કે સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો સ્ટાર્ચની અંદર 2 કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય છે. તો સ્ટાર્ચ જે છે એમાં 2 કમ્પોનન્ટ હોય છે. એક હોય છે અમાઇલોઝ અને બીજું હોય છે અમાઇલોપેક્ટિન. એક છે અમાઇલોઝ અને બીજું છે અમાઇલોપેક્ટિન. તો સ્ટાર્ચની અંદર 2 કમ્પોનન્ટ જોવા મળે છે, અમાઇલોઝ અને અમાઇલોપેક્ટિન, જે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. ઓકે, તો વાત કરીએ તો સ્ટાર્ચ જેમાં મોસ્ટલી 2 કમ્પોનન્ટ છે.
એક છે અમાઇલોસ, બીજો છે અમાઇલોપેક્ટિન. ઓકે, હવે અમાઇલોસ ને અમાઇલોપેક્ટિનમાં ડિફરન્સ શું છે? તો અમાઇલોસ છે વોટર સોલ્યુબલ, અમાઇલોપેક્ટિન છે વોટર ઇનસોલ્યુબલ. તો બંનેમાં ડિફરન્સ જોઈએ. અમાઇલોસ વોટર સોલ્યુબલ, અમાઇલોપેક્ટિન વોટર ઇનસોલ્યુબલ. ઓકે, અમાઇલોસ જે છે એ સ્ટાર્ચનો 15 to 20% પાર્ટ છે. 15 to 20% ઓફ સ્ટાર્ચ અમાઇલોસ. જ્યારે અમાઇલોપેક્ટિન છે એ સ્ટાર્ચનો 80 to 85%, મતલબ મેજર પોર્શન સ્ટાર્ચનો છે અમાઇલોપેક્ટિન. ડિફરન્સ સમજો, ઘણી વાર ડિફરન્સ પણ પૂછાય. કેમિકલી અમાઇલોઝની અંદર 200 to 1000 આલ્ફા ડી ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય. 200 to 1000 આલ્ફા ડી ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય અને અમાઇલોસ બને. જ્યારે અમાઇલોપેક્ટિનની અંદર 200 to 1000 કરતાં વધારે, ઓબ્વિયસલી, તો મોર દેન 1000 ગ્લુકોઝના યુનિટ કમ્બાઈન થઈ શકે છે. એક બીજો ડિફરન્સ, જે અમાઇલોસ જે છે એ અમાઇલોસ અનબ્રાન્ચ છે, સ્ટ્રેટ ચેઇન છે. જ્યારે અમાઇલોપેક્ટિન જે છે એ બ્રાન્ચ સ્ટ્રક્ચર છે. અમાઇલોસ અનબ્રાન્ચ છે, અમાઇલોપેક્ટિન બ્રાન્ચ છે. ઓકે, હવે અમાઇલોસ જે છે એમાં બે ગ્લુકોઝ વચ્ચે, જે અનબ્રાન્ચ ચેઇન છે બે ગ્લુકોઝ વચ્ચે C1C4 લિંક જોવા મળે. C1C4 લિંક શું આપણે લાસ્ટ વિડીયોમાં જોયા? એક ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન બીજા ગ્લુકોઝના ફોર્થ નંબરના કાર્બન જોડે બોન્ડ બનાવ્યો હોય. જ્યારે અમાઇલોપેક્ટિનમાં જે સ્ટ્રેટ ચેઇન છે, સ્ટ્રેટ ચેઇનમાં C1C4 લિંકેજ જોવા મળે છે. જ્યારે એમાં બ્રાન્ચ આવે એ બ્રાન્ચની અંદર C1C6 લિંકેજ જોવા મળે છે. તો અમાઇલોપેક્ટિનની અંદર સ્ટ્રેટ ચેઇનમાં C1C4 લિંકેજ હોય છે અને બ્રાન્ચ જ્યાં જોવા મળે ત્યાં C1C6 લિંકેજ હોય છે. મતલબ કે બ્રાન્ચ વખતે એક ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન બીજા ગ્લુકોઝના 6 નંબરના કાર્બન સાથે જોઈન થાય છે. તો આ થઈ અમાઇલોપેક્ટિનની વાત. એનો મતલબ કે જો એને સ્ટ્રક્ચરના ફોર્મમાં જોવા કરીએ આપણે અમાઇલોસને અમાઇલોપેક્ટિનને, તો માની લો આ ગ્લુકોઝ છે. ગ્લુકોઝનું આપણે સાયક્લિક સ્ટ્રક્ચર ઓલરેડી જોઈ ગયા છે. આ બીજો ગ્લુકોઝ છે. ઓકે, આ બે ગ્લુકોઝ છે. અમાઇલોઝની અંદર ફર્સ્ટ નંબરનો કાર્બન એ ફોર્થ નંબરનો કાર્બન, એટલે આ કાર્બન નંબર 1 2 3 4, અહીંયા 5 હશે, અહીંયા 6 હશે. એ રીતે અહીંયા 1 2 3 4, અહીંયા 5 હશે ને અહીંયા 6 હશે. તો આ રીતે ગ્લુકોઝ હોય. અમાઇલોઝની અંદર ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન એટલે આ, અને બીજાનો ફોર્થ નંબરનો કાર્બન એટલે કે આ બંનેની વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજ હોય છે, C1C4 લિંકેજ. આ છે ફોર્થ નંબરનો કાર્બન, આ છે ફર્સ્ટ નંબરનો કાર્બન. તો એક ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન બીજા ગ્લુકોઝના ફોર્થ નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક લિંકેજથી જોઈન થયેલો હોય છે. અમાઇલોપેક્ટિનમાં પણ એવું છે. તો અમાઇલોપેક્ટિનમાં આ જે સ્ટ્રેટ ચેઇન છે એ સ્ટ્રેટ ચેઇનમાં એક ગ્લુકોઝનો ફર્સ્ટ અને બીજા ગ્લુકોઝના ફોર્થ વચ્ચે બોન્ડ છે. પણ જ્યારે બ્રાન્ચ આવે છે તો બ્રાન્ચમાં કેવી રીતે જોઈન થાય છે? તો બ્રાન્ચની વાત કરીએ તો આ ગ્લુકોઝ છે, જેણે બીજા ગ્લુકોઝ સાથે અહીંયા સ્ટ્રેટ ચેઇન બનાવી હશે. અહીંયા આખી આ બધી સ્ટ્રેટ ચેઇન લોંગ હશે. એવી જ બીજી સ્ટ્રેટ ચેઇન અહીંયા હશે, બીજી સ્ટ્રેટ ચેઇન અહીંયા જોવા મળે. ઓકે, હવે અહીંયા જે ગ્લુકોઝ નંબર 6 હશે, અહીંયા ગ્લુકોઝ નંબર 6 CH2OH, અહીંયા ગ્લુકોઝ નંબર 6 CH2OH, અહીંયા ગ્લુકોઝ નંબર 6 CH2OH. તો આ જે ફર્સ્ટ નંબરનો ગ્લુકોઝ છે આનો, અને આનો 6 નંબરનો ગ્લુકોઝ, એની વચ્ચે બ્રાન્ચ હશે. અહીંયા એ બ્રાન્ચ બનવાથી અહીંયાથી ઓબ્વિયસલી CH2OH માંથી OH જતો રહેશે
એટલે અહીંયા બ્રાન્ચ બનશે અને અહીંયા લિંકેજ આવશે C1C6. એટલે કે જ્યાં બ્રાન્ચ નથી હોતી, જ્યાં સ્ટ્રેટ ચેન હોય છે તો C1C4 લિંકેજ હોય છે, અને જ્યાં બ્રાન્ચ આવે છે, જે બે સ્ટ્રેટ ચેન વચ્ચે જ્યાં બ્રાન્ચ બને છે, તો અહીંયા પણ બીજી સ્ટ્રેટ ચેન હશે, અહીંયા પણ બીજી સ્ટ્રેટ ચેન હશે, ત્યાં C1C6 લિંકેજ, મતલબ કે એકનો ફર્સ્ટ નંબરનો કાર્બન બીજાના 6 નંબરના કાર્બન સાથે કનેક્ટેડ હોય છે. તો આ થઈ બેસિકલી અમાઇલોઝ અને અમાઇલોપેક્ટિનની સ્ટ્રક્ચરની વાત અને એમના વચ્ચેનો ડિફરન્સ. હવે આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ પોલિસેકેરાઇડ, અને એ પોલિસેકેરાઇડનું નામ છે સેલ્યુલોઝ. નેક્સ્ટ પોલિસેકેરાઇડ ડિસ્કસ કરીશું જેનું નામ છે સેલ્યુલોઝ. ઓકે, સેલ્યુલોઝ મોસ્ટલી પ્લાન્ટમાં જોવા મળે છે. તો દે આર પ્રેઝન્ટ એક્સક્લુઝિવલી ઇન પ્લાન્ટ્સમાં સેલ્યુલોઝ જોવા મળે છે. અને તમને જાણીને સરપ્રાઈઝ હશે, ઇટ ઇઝ ધ મોસ્ટ અબન્ડન્ટ ઓર્ગેનિક સબસ્ટન્સ ઇન પ્લાન્ટ કિંગડમ. મોસ્ટ અબન્ડન્ટ, સૌથી વધારે ઓર્ગેનિક સબસ્ટન્સ જો પ્લાન્ટમાં હોય, મોસ્ટ અબન્ડન્ટ ઓર્ગેનિક સબસ્ટન્સ ઇન પ્લાન્ટ કિંગડમ, તો એ છે સેલ્યુલોઝ. સૌથી વધારે અમાઉન્ટ જો પ્લાન્ટની અંદર કોઈ ઓર્ગેનિક સબસ્ટન્સનું હોય તો એ છે સેલ્યુલોઝ. અને એટલા માટે પ્લાન્ટની સેલ વોલમાં એનું અમાઉન્ટ વધારે જોવા મળે છે. તો ઇટ ઇઝ મેઇનલી પ્રેઝન્ટ ઇન પ્લાન્ટ સેલ વોલ. પ્લાન્ટમાં તો જોવા મળે છે, પણ સ્પેસિફિકલી ક્યાં? તો પ્લાન્ટની સેલ વોલમાં. એટલે પ્લાન્ટનું જે સેલ હોય છે, એને જે આઉટર લેયર હોય છે, આઉટર જે કવરિંગ હોય છે, જેને આપણે સેલ વોલ કહીએ છીએ, એમાં સેલ્યુલોઝનું અમાઉન્ટ જોવા મળે છે. સેલ્યુલોઝ વધારે જોવા મળે છે. સેલ્યુલોઝ ત્યાં પ્રેઝન્ટ હોય છે. ઓકે, હવે બેઝિકલી વાત કરીએ સેલ્યુલોઝના સ્ટ્રક્ચરની. તો સેલ્યુલોઝ જે છે, સેલ્યુલોઝ સ્ટ્રેટ ચેન પોલિસેકેરાઇડ છે. સ્ટ્રેટ ચેન એટલે મતલબ કે અહીંયા બ્રાન્ચ જોવા મળતી નથી, સ્ટ્રેટ ચેન જોવા મળે છે. ઓકે, હવે અહીંયા એક વસ્તુ જે નોટ ડાઉન કરવા જેવી છે સેલ્યુલોઝમાં, કે સેલ્યુલોઝ ઇઝ મેડ અપ ઓફ ગ્લુકોઝ. સેલ્યુલોઝ ગ્લુકોઝથી બનેલો છે, પણ અહીંયા કયા ગ્લુકોઝ છે? તો મોસ્ટલી જે બધા પોલિસેકેરાઇડ જે છે એમાં આલ્ફા ગ્લુકોઝ જોવા મળે છે, પણ અહીંયા જે ગ્લુકોઝ હોય છે એ છે બીટા ડી ગ્લુકોઝ. તો સેલ્યુલોઝમાં ગ્લુકોઝ હોય છે બીટા ડી. આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝમાં ડિફરન્સ આપણે જોઈ ગયા છે. જ્યારે ફર્સ્ટ નંબરના કાર્બન પર સાયક્લિક સ્ટ્રક્ચરમાં OH ઉપરની સાઈડ હોય, જેને આપણે બીટા ગ્લુકોઝ કહીએ છીએ, તો સેલ્યુલોઝમાં બીટા ડી ગ્લુકોઝ પ્રેઝન્ટ છે. અને લિંકેજ કઈ પ્રેઝન્ટ છે? કયા કયા કાર્બન વચ્ચે? તો C1 અને C4, એક ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન બીજા ગ્લુકોઝના ફોર્થ નંબરના કાર્બન વચ્ચે લિંકેજ બનાવે છે. લિંકેજ વિશે તો ઓલરેડી આપણને ખબર છે, તો પણ ડ્રો કરવું હોય તો આપણે ડ્રો કરીએ. ઓકે, તો આ એક ગ્લુકોઝનો યુનિટ છે. અહીંયા 6 નંબરનો કાર્બન હશે, CH2OH. એવી જ રીતે અહીંયા બીજો ગ્લુકોઝનો યુનિટ છે. અહીંયા બીજો ગ્લુકોઝનો યુનિટ છે. અહીંયા 6 નંબરનો કાર્બન હશે, CH2OH. ઓકે, આ બીટા ડી ગ્લુકોઝ છે. તો બીટા ડી ગ્લુકોઝમાં OH ઉપરની સાઈડ હોય, તો અહીંયા ફર્સ્ટ નંબરના કાર્બન પર O અહીંયા સાઈડ હશે, ફર્સ્ટ નંબરના કાર્બન પર O અહીંયા સાઈડ હશે. ઓકે, તો અહીંયા C1C4 લિંકેજ જોવા મળે છે. C1C4 એટલે કે આનો ફર્સ્ટ નંબરનો કાર્બન આના ફોર્થ નંબરના કાર્બન સાથે. તો માની લો આનો ફર્સ્ટ નંબરનો કાર્બન આના ફોર્થ નંબરના કાર્બન સાથે, એટલે અહીંયા લિંકેજ જોવા મળે. આ ફોર્થ નંબરનો કાર્બન, તો અહીંયા બોન્ડ બનેલો હોય ફર્સ્ટ અને ફોર વચ્ચે. તો અહીંયા ફર્સ્ટ અને ફોર વચ્ચે, એટલે આ O આપણે આ રીતે લખીએ તો વધારે સારું છે. તો અહીંયા ફર્સ્ટ અને ફોર વચ્ચે લિંકેજ છે. અહીંયા છે ફર્સ્ટ નંબરનો કાર્બન. તો કહેવાનો મતલબ કે અહીંયા બીટા ડી ગ્લુકોઝ છે. આ એક બીટા ડી ગ્લુકોઝ, આ બીજો બીટા ડી ગ્લુકોઝ છે. એક બીટા ડી ગ્લુકોઝનો ફર્સ્ટ નંબરનો કાર્બન બીજા બીટા ડી ગ્લુકોઝના ફોર્થ નંબરના કાર્બન સાથે બોન્ડ બનાવે છે. એટલે કે અહીંયા C1C4 લિંકેજ જોવા મળે છે. C1C4 લિંકેજ.
તો બે ગ્લુકોઝ જે પ્રેઝન્ટ હોય છે એ બે ગ્લુકોઝમાં C1C4 લિંકેજથી બંને જોઈન થયેલા હોય છે. ઓકે, તો નેક્સ્ટ હજુ ચેઇન ડ્રો કરવી હોય આપણે તો નેક્સ્ટ માની લો આ ગ્લુકોઝ અહીંયા, આ 4th નંબરનો કાર્બન હશે અહીંયા, તો આ ગ્લુકોઝ અહીંયા હશે આ રીતે. ઓકે, તો આનો 1st નંબરનો કાર્બન એટલે આ, અને આનો 4th નંબરનો કાર્બન એટલે કે આ બંને વચ્ચે લિંકેજ હશે. તો અહીંયા 1st નંબરના કાર્બન અને અહીંયા 4th નંબરના કાર્બન વચ્ચે લિંકેજ હોય છે. તો આ રીતે સ્ટ્રેટ ચેન આગળ વધતી રહે. અહીં 1st નંબરનો કાર્બન અને 4th નંબરના કાર્બન વચ્ચે લિંકેજ છે. તો આ બીજા ગ્લુકોઝના યુનિટના 1st નંબર, બીજા ગ્લુકોઝના યુનિટના 4th નંબર વચ્ચે બોન્ડ છે. તો આ રીતે સેલ્યુલોઝમાં બે બીટા ગ્લુકોઝ વચ્ચે C1C4 લિંકેજ જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ પોલિસેકેરાઇડની વાત કરીએ તો નેક્સ્ટ પોલિસેકેરાઇડ જે છે એનું નામ છે ગ્લાયકોજન. નેક્સ્ટ પોલિસેકેરાઇડ છે ગ્લાયકોજન. ઓકે, ગ્લાયકોજન છે એ એનિમલ બોડીમાં જોવા મળે છે. તો ગ્લાયકોજન ઇઝ સ્ટોર્ડ ઇન એનિમલ બોડીમાં સ્ટોર થયેલો જોવા મળે છે. ઓકે, એનું બીજું નામ છે એનિમલ સ્ટાર્ચ. એનિમલ સ્ટાર્ચ કેમ કહે છે એ હું તમને સમજાવું. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એનિમલ સ્ટાર્ચ. જેવી રીતે પ્લાન્ટમાં સેલ્યુલોઝ કે સ્ટાર્ચ બંને સ્ટોર થયેલા જોવા મળે છે, પણ સ્ટોરેજ ફોર્મ જો પ્લાન્ટનો જોઈએ તો એ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ પ્લાન્ટમાં લોંગ ટાઈમ સુધી સ્ટોરેજ ફોર્મમાં જોવા મળે છે. એવી જ રીતે એનિમલમાં સ્ટોરેજ ફોર્મમાં જોવા મળે છે ગ્લાયકોજન. તો જેવી રીતે પ્લાન્ટમાં સ્ટાર્ચ સ્ટોર થાય છે એવી રીતે એનિમલમાં ગ્લાયકોજન સ્ટોર થાય છે. એટલા માટે જેવી રીતે સ્ટાર્ચ પ્લાન્ટની અંદર સ્ટોરેજ ફોર્મનું કામ કરે છે એવી રીતે એનિમલમાં ગ્લાયકોજન સ્ટોરેજ ફોર્મનું કામ કરે છે. એટલા માટે એને એનિમલ સ્ટાર્ચ પણ કહેવામાં આવે છે. ઓકે, બીજું એનું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર છે સિમિલર ટુ એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિનના સ્ટ્રક્ચર જેવું છે જોવા મળે છે. એમાઇલોપેક્ટિન શું છે હમણાં જોઈ ગયા. સ્ટાર્ચની અંદર બે પાર્ટ હોય, અમાઇલોઝ અને અમાઇલોપેક્ટિન. અને બીકોઝ એનું સ્ટ્રક્ચર એમાઇલોપેક્ટિન જેવું સિમિલર છે એટલા માટે પણ એને એનિમલ સ્ટાર્ચ કહેવામાં આવે છે. તો એનિમલ સ્ટાર્ચ કહેવાનું બીજું રીઝન બીકોઝ એનું સ્ટ્રક્ચર એમાઇલોપેક્ટિન જેવું છે. ઇટ ઇઝ સિમિલર ટુ અમાઇલોપેક્ટિન. ઓકે, પ્લસ અમાઇલોપેક્ટિન જોયા એ બ્રાન્ચ છે, તો આ પણ ઓબ્વિયસલી હાઈલી બ્રાન્ચ ફોર્મમાં જોવા મળે છે. તો ઇટ ઇઝ હાઈલી બ્રાન્ચ પોલિમર. ઇટ ઇઝ હાઈલી બ્રાન્ચ પોલિસેકેરાઇડ. ઓકે, પ્રેઝન્ટ ક્યાં હોય છે? એનિમલમાં તો જોવા મળે છે, પણ એનિમલની અંદર પણ સ્પેસિફિકલી પ્રેઝન્ટ ક્યાં હોય છે? તો ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન લીવર. લીવરમાં એની અમાઉન્ટ વધારે હોય છે. બીજું મસલ્સમાં જોવા મળે છે અને બ્રેનમાં જોવા મળે છે. તો બ્રેનમાં પણ એનર્જી આપવાનું કામ કરે છે. તો ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન લીવર, મસલ્સ એન્ડ બ્રેન. ઓકે, તો ગ્લાયકોજનની જરૂર ક્યારે પડે છે હ્યુમન બીંગને? તો ગ્લાયકોજનની જરૂર ક્યારે પડે છે? તો જ્યારે આપણી બોડીમાં ગ્લુકોઝની જરૂર હોય. જ્યારે બોડીને ગ્લુકોઝની જરૂર હોય, વેન બોડી નીડ્સ ગ્લુકોઝ, અને ગ્લુકોઝની અમાઉન્ટ પ્રેઝન્ટ ના હોય તો એ કેસમાં જે ગ્લાયકોજન જે છે એ કેસમાં ગ્લાયકોજન બ્રેકડાઉન થશે, ગ્લાયકોજન મોલિક્યુલ તૂટશે અને ગ્લાયકોજન ગ્લુકોઝના બનેલા છે અને ગ્લાયકોજન બ્રેકડાઉન થવાથી ગ્લુકોઝના યુનિટ છૂટા પડશે. તો જ્યારે બોડીને ગ્લુકોઝની જરૂર હોય ત્યારે ગ્લાયકોજન જે છે એનું બ્રેકડાઉન થશે અને બ્રેકડાઉન કરવા માટે એન્ઝાઇમ યુઝ થાય છે. તો એન્ઝાઇમની હેલ્પથી ગ્લાયકોજનનું બ્રેકડાઉન થશે અને ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ છૂટા પડશે અને બોડીને એનર્જીની જે જરૂર હતી એ ગ્લુકોઝ પ્રોવાઈડ કરશે. ઓકે, ગ્લાયકોજન બીજે ક્યાં જોવા મળે છે? તો ગ્લાયકોજન બીજા કેસમાં ઈસ્ટ અને ફંગાઈમાં પણ જોવા મળે છે. તો ઇટ ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ઇન ઈસ્ટ એન્ડ ફંગાઈ.
તો ઈસ્ટ અને ફંગાઈમાં પણ ગ્લાયકોજન જોવા મળે છે. તો જેવી રીતે હ્યુમન બિંગમાં પણ એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, ઈસ્ટ અને ફંગાઈમાં પણ એ એનર્જી પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આ થઈ બેઝિકલી ગ્લાયકોજનની વાત, કે ગ્લાયકોજન શું છે, કેવી રીતે એનર્જી પ્રોવાઈડ કરે છે અને એને એનિમલ સ્ટાર્ચ કેમ કહેવામાં આવે છે, એ બધી વાત. નેક્સ્ટ આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. તો નેક્સ્ટ ટોપિક આપણો છે ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બોહાઈડ્રેટ. ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટનું ઇમ્પોર્ટન્સ શું છે આપણી બોડીમાં કે બધે, એની વાત કરવાના છે. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ એસેન્શિયલ છે પ્લાન્ટ બંને એનિમલ બંને માટે. તો કાર્બોહાઈડ્રેટ આર એસેન્શિયલ ફોર બોથ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. મતલબ કે કાર્બોહાઈડ્રેટ વગર લાઈફ પોસિબલ નથી. કાર્બોહાઈડ્રેટ્સ આર એસેન્શિયલ ફોર બોથ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ because they form a major portion of our food. They form a major portion of our food. આપણા ફૂડનો જે મેજર પોર્શન છે એ કાર્બોહાઈડ્રેટ છે. એટલે કાર્બોહાઈડ્રેટ વગર લાઈફ પોસિબલ નથી. મોસ્ટલી આપણું ફૂડ કાર્બોહાઈડ્રેટ વાળું હોય છે. કાર્બોહાઈડ્રેટ વગર લાઈફમાં એનર્જી મળે નહીં, અને એનર્જી ના મળે તો લાઈફ પોસિબલ નથી. અને કાર્બોહાઈડ્રેટ બીજા કયા કયા ફોર્મમાં જોવા મળે છે, તો એક તો મોસ્ટલી જે હની છે, હનીની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે. અને હનીની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે જેનું કામ છે ઇન્સ્ટન્ટ સોર્સ ઓફ એનર્જી પ્રોવાઈડ કરવાનું. તો કાર્બોહાઈડ્રેટ એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, ખાસ કરીને ગ્લુકોઝ. ઓકે, બીજો કાર્બોહાઈડ્રેટનું ઇમ્પોર્ટન્સ શું છે, તો જે ગ્લાયકોજન છે કાર્બોહાઈડ્રેટ, જે હમણાં ભણી ગયા, તો ગ્લાયકોજનના ફોર્મમાં એ કાર્બોહાઈડ્રેટ સ્ટોર થાય છે. તો સ્ટોરેજ ફોર્મ ઓફ એનર્જી ગ્લાયકોજન છે. ઓકે, એ સિવાય બીજું ઇમ્પોર્ટન્સ શું છે, તો પ્લાન્ટની અને બેક્ટેરિયાની જે સેલ વોલ છે, પ્લાન્ટ એન્ડ બેક્ટેરિયલ સેલ વોલ, એ સેલ્યુલોઝથી બનેલી હોય છે. સેલ્યુલોઝ, જેનું સ્ટ્રક્ચર આપણે હમણાં જોઈ ગયા. મતલબ કે પ્લાન્ટ અને બેક્ટેરિયાની જે સેલ છે એમાં સેલ્યુલોઝ જોવા મળે છે, ખાસ કરીને સેલ વોલની અંદર. મતલબ કે સેલ્યુલોઝ હશે તો સેલ વોલ બનશે, સેલ વોલ હશે તો પ્લાન્ટને બેક્ટેરિયા સર્વાઈવ કરવાના છે. મતલબ કે સર્વાઈવલ માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણા માટે બીજી બાજુ ક્યાં ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે જે ફર્નિચર ને બધું બિલ્ડિંગ મટીરિયલ બનાવીએ છીએ, બિલ્ડિંગ મટીરિયલ, ફર્નિચર ને બધું, ખાસ કરીને પેપર પણ જે બધું બનાવીએ છીએ, એમાં બધાને ખબર હશે સેલ્યુલોઝ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો સેલ્યુલોઝમાંથી બને છે ફોર્મ ઓફ વુડ. વુડની અંદર જે સેલ્યુલોઝ છે, તો વુડમાં રહેલો સેલ્યુલોઝ, એમાંથી આપણે બનાવીએ છીએ ફર્નિચર, પેપર અને બધું. એ સિવાય ક્લોથ પણ આપણે એમાંથી બનાવી શકીએ છીએ. જે આપણે કોટનના ક્લોથ કહીએ છીએ, કોટન ફાઈબરના ક્લોથ્સ, તો કોટન ફાઈબર્સના ક્લોથ્સ પણ આપણે સેલ્યુલોઝમાંથી બનાવીએ છીએ. ઓકે, એ સિવાય બીજા ક્યાં ઇમ્પોર્ટન્ટ છે, તો એ સિવાય ઘણી બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એમાં ઇમ્પોર્ટન્સ છે. એ સિવાય લીકર ઇન્ડસ્ટ્રી જે છે એમાં પણ ઇમ્પોર્ટન્સ છે, લીકર ઇન્ડસ્ટ્રીમાં. ઓકે, અને મેઇન બીજું જે ઇમ્પોર્ટન્સ છે એનું એ છે આપણા જે ન્યુક્લિક એસિડ છે, ડીએનએ આરએનએ ન્યુક્લિક એસિડ, એમાં જોવા મળે છે. અને એમાં કઈ કઈ સુગર જોવા મળે, કઈ કઈ કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે, તો ખાસ કરીને ડી રાઇબોસ કાર્બોહાઈડ્રેટ છે. 2-deoxy ડી રાઇબોસ. તો આ બે જે મોનોસેકેરાઇડ છે, આ બે જો પેન્ટો સુગર છે, એ ન્યુક્લિક એસિડમાં, ડીએનએ અને આરએનએમાં જોવા મળે છે. તો આ થયું ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બોહાઈડ્રેટ. તો 2 માર્કના ક્વેશ્ચન આન્સરમાં પૂછાય
તો એકવાર ફરીથી બધા પોઈન્ટ યાદ કરાવ્યું તમને. તો ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ એસેન્શિયલ છે પ્લાન્ટ અને એનિમલ માટે. આપણા ફૂડનું મેજર પોર્શન બનાવે છે કાર્બોહાઈડ્રેટ. ખાસ કરીને હનીની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે જોવા મળે છે, જે ઇન્સ્ટન્ટ સોર્સ ઓફ એનર્જીનું કામ કરે છે. આપણી બોડીમાં ગ્લાયકોજન સ્ટોર થાય છે, તો મતલબ સ્ટોરેજ ફોર્મ ઓફ એનર્જી છે ગ્લાયકોજન. પ્લાન્ટ ને બેક્ટેરિયાની જે સેલ વોલ છે એમાં સેલ્યુલોઝ હોય છે, અને એટલા માટે પ્લાન્ટ ને બેક્ટેરિયા જે સેલ છે એ સર્વાઈવ કરી શકે છે. બીજા ઇમ્પોર્ટન્સ છે તો જે સેલ્યુલોઝ છે એ એક વુડમાંથી જોવા મળે છે. એમાંથી ફર્નિચર બનાવી શકીએ, પેપર બનાવી શકીએ, અને એ સેલ્યુલોઝમાંથી આપણે જે ફાઈબરના કોટનના જે કપડાં કહીએ છીએ એ કોટનના ફાઈબર્સમાંથી આપણે ક્લોથ બનાવી શકીએ છીએ. બીજું ઇમ્પોર્ટન્સ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કાર્બોહાઈડ્રેટનું વધારે ઇમ્પોર્ટન્સ છે. લિકર ઇન્ડસ્ટ્રીમાં, બ્રુવર ઇન્ડસ્ટ્રીમાં પણ કાર્બોહાઈડ્રેટ વધારે જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટનો યુઝ વધારે થાય છે. પછી જે ન્યુક્લિક એસિડ છે, ડીએનએ, આરએનએ આપણી જે બોડીમાં, એમાં જે એનું સ્ટ્રક્ચર છે, એમાં સ્ટ્રક્ચરમાં 2 કાર્બોહાઈડ્રેટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક છે ડી રાઇબોસ, જે આરએનએમાં જોવા મળે છે, અને બીજું છે 2-deoxy ડી રાઇબોસ, જે ડીએનએમાં જોવા મળે છે. મતલબ કે આરએનએ, ડીએનએ જે ન્યુક્લિયોટાઇડના બનેલા છે, એ ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે સુગરની જરૂર છે. એ જે કાર્બોહાઈડ્રેટ છે એ છે ડી રાઇબોસ અને 2-deoxy ડી રાઇબોસ. આ રીતે કાર્બોહાઈડ્રેટ આપણા લાઈફનો મેજર પોર્શન, મતલબ કે એસેન્શિયલ કમ્પોનન્ટ છે. ઓકે.